નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. પ્રાથમિક શાળા મોટી ઢોલડુંગરી ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દીકરીની પ્રણામ દેશને નામ અંતર્ગત ગામમાં વધુ અભ્યાસ કરેલ દીકરી કુમારી રિમ્પલબેન ચંપકભાઈ પટેલને ધ્વજવંદન માટે પ્રમુખ પદ તરીકેની વરણી કરી એમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને ઉપસ્થિત સૌ દ્વારા સલામી આપવામાં આવી હતી. અને ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મુખ્ય અધ્યક્ષ તરીકે ગામના ડેપ્યુટી સરપંચ વિલિયમભાઈ પટેલની વરણી કરવામાં આવેલ હતી. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની શરૂઆત પહેલા મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળામાં ભણતા વિદ્યાર્થી દ્વારા કાર્યક્રમને અનુરૂપ 18 જેટલી સરસ મજાની કૃતિ તૈયાર કરવામાં આવી હતી અને ધ્વજવંદનના પ્રમુખ રિમ્પલબેનને સ્ટેજ પર આમંત્રિત કરી સરપંચ દ્વારા પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ગામના સરપંચ મતી સુનીતાબેન કલ્પેશભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને અનુરૂપ સરસ મજાનું પ્રેરણાદાયી ઉદ્બોધન રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ગામમાં 2024-25 વચ્ચે જન્મેલ દીકરીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ગામના માજી ડેપ્યુટી સરપંચ ઉમેદભાઈ પટેલ, એસએમસી અધ્યક્ષ અનિલભાઈ પવાર તેમજ કાર્યક્રમના અધ્યક્ષ વિલિયમભાઈ દ્વારા કાર્યક્રમ અનુરૂપ તેમજ શાળાના વિકાસની ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું જ્ઞાન કરી નાસ્તો લઈ સૌ છૂટા પડ્યા હતા. 76માં પ્રજાસત્તાક પર્વના નિમિત્તે ગામના સરપંચ શ્રીમતી સુનીતાબેન કલ્પેશભાઈ પટેલ, ડેપ્યુટી સરપંચ વિલિયમભાઈ પટેલ, માજી સરપંચ નવીનભાઈ પટેલ, માજી ડેપ્યુટી સરપંચ ઉમેદભાઈ પટેલ અને ગ્રામ પંચાયતના સભ્યો તથા એસએમસી પરિવાર, શાળા પરિવાર, વિદ્યાર્થીગણ, વડીલગણ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યક્રમને નિહાળવા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.